जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આજનો આપણો ટોપિક છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર। तो स्कोप रिजोल्यूशन ऑपरेटर શું છે? स्कोप रिजोल्यूशन operator is introduced in C++। ઓકે, એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે છે એ આપણી સી લેંગ્વેજમાં અવેલેબલ નથી, પણ C++ લેંગ્વેજમાં હોય છે। ઇટ ઇઝ represented using this symbol। ઓકે, એટલે કે આ સિમ્બોલનો ઉપયોગ કરીને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે છે એ યુઝ કરવામાં આવે છે અથવા તો રિપ્રેઝન્ટ કરવામાં આવે છે। સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ઇઝ યુઝડ ફોર ટુ પર્પઝ। એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે એ બે પર્પઝ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। એક કે to specify which member function belongs to which class। અને બીજું to access global version of વેરિયેબલ। ઓકે, એટલે કે આ બે પર્પઝ માટે જે છે એ આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ। ઓકે, હવે આપણે ડિટેલમાં જોઈશું। તો નંબર 1, ટુ સ્પેસિફાય which member function belongs to which class। ओके, तो चलो, the member function of the class can be defined either inside the class or outside the class। એટલે કે member function
of the class can be defined either inside the class or આઉટસાઇડ ધ ક્લાસ. એટલે કે મેમ્બર ફંક્શન જે છે એ ક્લાસની અંદર પણ હોઈ શકે અને ક્લાસની બહાર પણ હોઈ શકે. એટલે કે એ જે છે એ ગમે તે જગ્યાએ ડિફાઇન કરેલો હોય. ઇટ ઇઝ ડિફાઇન્ડ ઇનસાઇડ ધ ક્લાસ, then there is no need to specify that member function belongs to this class because it is already defined inside the class. એટલે કે જો કોઈ મેમ્બર ફંક્શન જે છે અથવા તો જો એને ઇનસાઇડ ક્લાસ એટલે કે ક્લાસની અંદર જ જો ડિક્લેર કરેલો હોય તો જે છે એને સ્પેસિફાઈ કરવાની જરૂર પડતી નથી, કારણ કે એ ક્લાસની અંદર ઓલરેડી ડિફાઇન હોય છે. but if we need to define the member function outside the class, then we have to specify which member function belong to which class. This can be done using scope resolution operator. એટલે કે પણ જો આપણે એવી જરૂર પડે કે મેમ્બર ફંક્શન જે છે એ ક્લાસની બહાર જો ડિફાઇન કરવાની જરૂર પડે અથવા તો આઉટસાઇડ ઓફ ધ ક્લાસ જે છે એ ડિફાઇન કરવાની જરૂર પડે, એ વખતે જે છે એ આપણે એ મેમ્બર ફંક્શનને સ્પેસિફાઈ કરવું જરૂરી છે કે આ મેમ્બર ફંક્શન કયા ક્લાસમાં બિલોંગ કરે છે. અને એ વસ્તુ જે છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરથી શક્ય બનશે. એટલે કે if it is defined inside the class, then there is no need to specify that member function belongs to which class. Okay, જોઈ લો. If it is defined inside the class, then there is no need to specify that member function belongs to which class. એટલે કે જો એ ક્લાસ મેમ્બર ફંક્શન ક્લાસની અંદર જ જો ડિફાઇન કરેલું હોય તો એ વખતે એને સ્પેસિફાઈ કરવાની જરૂર પડતી નથી. but if we need to define member function outside the class, then we have to specify which member function belongs to which class. એટલે કે જ્યારે આપણે કોઈ મેમ્બર ફંક્શનને
આઉટસાઇડ ક્લાસ એટલે કે ક્લાસની બહાર જો ડિફાઇન કરવાની જરૂર પડે તો એ વખતે જે છે એ આપણે કયો મેમ્બર ફંક્શન કયા ક્લાસમાંથી ડિફાઇન કરવાનો મતલબ કયો મેમ્બર ફંક્શન કયા ક્લાસમાં ડિફાઇન કરેલો છે એ વસ્તુ જે છે એ સ્પેસિફાય કરવી જરૂરી છે. એન્ડ this can be done using scope resolution operator. એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે છે એ ઉપયોગ કરવાની જરૂર ત્યારે જ પડે જ્યારે મેમ્બર ફંક્શન જે છે એ આઉટસાઇડ ક્લાસ ડિફાઇન કરવામાં આવેલું હોય. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે ઓલરેડી મેમ્બર ફંક્શન ક્લાસની અંદર જે છે એ ડિફાઇન કરેલું હોય તો એને સ્પેસિફાય કરવાની જરૂર પડતી નથી. પણ જો કોઈ મેમ્બર ફંક્શન આઉટસાઇડ ધ ક્લાસ એટલે કે ક્લાસની બહાર ડિક્લેર કરેલું હોય તો એ વખતે તમારે એ વસ્તુ સ્પેસિફાય કરવાની જરૂર પડે છે કે કયું મેમ્બર ફંક્શન કયા ક્લાસનું મેમ્બર છે. ઓકે, તો ચલો આપણે જોઈએ એક એક્ઝામ્પલ. તો ક્લાસ ડેમો નામનો એક ક્લાસ છે જેની અંદર ઇન્ટીજર એ નામનો એક વેરિયેબલ છે જે નો સ્કોપ જે છે એ પબ્લિક છે અને void input આવી એક મેથડ છે. તો ક્લાસ ડિફાઇન થઈ ગયો છે. હવે void demo input cout enter the value of c in bracket close. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેમ્બર ફંક્શન જે છે એ આઉટસાઇડ ધ ક્લાસ જે છે એ ડિક્લેર કર્યું છે. એટલે કે આપણો ક્લાસ જે છે એ void demo છે. ઓકે, સોરી ડેમો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇનપુટ જે છે એ આઉટ ઓફ ધ ક્લાસ જે છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે આપણે અહીંયા જે છે એને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરથી ડિફાઇન કરીએ છીએ. એટલે કે આ જે છે એ આપણું ફંક્શન છે, જ્યારે આ જે છે એ શું છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે જે છે એ બીજો ટોપિક જોવાનો છે અથવા તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો બીજો પર્પઝ જે છે એ જોવાનો છે કે જે છે એ ટુ એક્સેસ એટલે કે બે ટુ એક્સેસ global version
of variable. Okay, so the variable that is declared outside of all the function scope is known as a global variable. એટલે કે આ વસ્તુ ખાસ તમારે સમજવાની જરૂર છે કે ભાઈ ગ્લોબલ વેરિયેબલ એટલે શું. કારણ કે ઘણી વખતે ડેફિનેશનમાં પૂછાઈ જતું હોય છે કે ભાઈ ગ્લોબલ વેરિયેબલ કોને કહેવાય. તો the variable that is declared outside of all function scope is known as global variable. એટલે કે જે ફંક્શન જે છે એ આઉટસાઇડ ઓફ ઓલ ધ ફંક્શન એટલે કે બધે બધા ફંક્શન જે છે એના છેક બાર જે છે એ ડિક્લેર કરવામાં આવ્યો હોય તો એવા વેરિયેબલને ગ્લોબલ વેરિયેબલ કહેવામાં આવે છે. એટલે કે ધ વેરિયેબલ વિચ ઇઝ ડિક્લેર્ડ outside of all the function scope is known as a global variable. ઓકે, તો પ્રશ્ન થાય કે ભાઈ લોકલ વેરિયેબલ કોને કહેવાય. તો while the variable that is declared inside the function scope is known as local variable. એટલે કે જે ફંક્શન અથવા તો જે વેરિયેબલ જે છે એ ડિક્લેર કઈ જગ્યાએ કરવામાં આવ્યા હોય કે ઇનસાઇડ ધ ફંક્શન, તો એવા વેરિયેબલ જે છે એ એમને આપણે લોકલ વેરિયેબલ કહીશું. એટલે કે જે વેરિયેબલ જે છે એ બધા જ ફંક્શનની બહાર ડિક્લેર કરવામાં આવ્યા હોય તો એ લોકો એ ગ્લોબલ વેરિયેબલ, અને જે વેરિયેબલ જે છે એ ફંક્શનની અંદર ડિક્લેર કરવામાં આવ્યા હોય તેમને જે છે એ લોકલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. સો it is possible to access the value of global variable inside the function scope, but what happens if the name of the local variable and global variable is identical. એટલે કે in such a situation we need to use the scope resolution operator to access the value of global variable from the outside of the block. In order to access the value of the global variable inside the function, we need to proceed variable name by the symbol. Okay, તો ચલો જોઈએ આપણે આગળ. તો it is
possible to access value of global variable inside function scope. એટલે કે ગ્લોબલ વેરિયેબલ જે છે એને ફંક્શન સ્કોપની અંદર જે છે એ ઉપયોગ સરળતાથી કરી શકાય છે. પણ વોટ હેપન એટલે કે શું થશે if the name of global variable and local variable identical. એટલે કે જો બંને ગ્લોબલ વેરિયેબલ અને આઈડેન્ટિકલ મતલબ એક જ નામના હોય તો શું થશે? તો in such a situation we need to use scope resolution ઓપરેટર. એટલે કે આવા સંજોગોમાં જે છે એ આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર જે છે એ ઉપયોગ કરવામાં આવશે. અને એ ઇન ઓર્ડર ટુ access value of global variable inside function scope we need to use this symbol. એટલે કે જ્યારે આપણે જે છે એ ગ્લોબલ વેરિયેબલને આપણા ફંક્શનમાં ઉપયોગ કરવો હોય તો એ વખતે જે છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આ જે છે એ એનો ઉપયોગ કરવાનો છે. તો ધીસ ઇઝ ધ symbol. Okay, let's see one example. तो जुओ integer a is equal to 10 and integer main integer a equal to 5 cout a inside main function a and
કે બીજું છે સી આઉટ એ outside main function A and 1 return 0. તો આ જે છે એ એનું આઉટપુટ શું આવશે? તો આનું આઉટપુટ આવશે કે A inside main function કે 5 અને A outside main function તેનો જવાબ આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે જે છે એ ગ્લોબલ વેરિયેબલને આપણા લોકલ ફંક્શનમાં કેવી રીતે ઉપયોગ કરીએ તો એના માટે જે છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ થાય છે. બરોબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઇનસાઇડ ધ ફંક્શન કોઈ પણ વસ્તુ ડિક્લેર કરેલી હોય એ મેમ્બર ફંક્શન હોય કે ચાહે લોકલ વેરિયેબલ હોય તો એમને એક્સેસ કરવા માટે આપણે કોઈ વસ્તુ સ્પેસિફાય કરવાની જરૂર પડતી નથી. પણ જ્યારે કોઈ બહારની વસ્તુ આપણા પ્રોગ્રામની અંદર ઉપયોગ કરવામાં આવે તો એ વખતે જે છે એ આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરવાનો છે. એટલે કે જ્યારે કોઈ ગ્લોબલ વેરિયેબલ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો કે ઇન્ટીઝર એ આ જે છે એ આપણું ગ્લોબલ વેરિયેબલ જે છે અને આ જે છે એ લોકલ વેરિયેબલ છે. એટલે ઇનસાઇડ ધ ફંક્શન આ જે છે એ આપણે લોકલ વેરિયેબલ યુઝ કર્યું, જ્યારે આ જે છે એ આપણે ગ્લોબલ વેરિયેબલ યુઝ કર્યું. એટલે જ્યારે ગ્લોબલ વેરિયેબલ અને બીજી વસ્તુ ખાસ અહીંયા એ વસ્તુ નોટ કરવા જેવી છે કે અહીંયા તમે જોઈ શકો છો કે વેરિયેબલ અહીંયા જે છે એ વેરિયેબલ એ છે અને અહીંયા જે છે એ વેરિયેબલ એ છે. એટલે કે આ બંનેના નામ જે છે એ શું છે? સેમ છે. બંનેના નામ સેમ છે અને બંને વેરિયેબલ જે છે એ આપણા એક જ પ્રોગ્રામની અંદર ઉપયોગ કરવો હોય તો એ વખતે જે છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આ જે છે એ શું છે તો કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. ઓકે, તો નવા લેક્ચરમાં મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.